નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા પછી 11 બાળકોના મોત થયા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે સિરપ પીધા પછી તેમની હાલત અચાનક બગડી ગઈ હતી। બંને રાજ્યની સરકારોએ પણ આ દવાની તપાસની ગંભીરતા લઈ રહી છે। બાળકોના મૃત્યુની દવાની ગુણવત્તા પર પહેલેથી તપાસ કરી છે, પરંતુ આરોગ્ય બાળ નિષ્ણાતો બાળકોને આપવામાં આવતી કોઈ પણ દવા વિશે એક મહત્વપૂર્ણ વાત યાદ રાખવાની સલાહ આપી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય બાળ નિષ્ણાતો કહે છે કે માતા પિતા ઘણીવાર તેના બાળકોને પોતાની રીતે ડોઝ આપે છે, પરંતુ આ ભૂલ ટાળો, કારણ કે આનાથી ગંભીર સ્વાસ્થ્ય સાથે સમસ્યા થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે। આરોગ્ય નિષ્ણાત કહે છે કે જ્યારે આ નિયમ કોઈ પણ ઉંમરના દર્દીઓને લાગુ પડે છે, ખાસ કરીને નવજાત શિશુથી લઈને 5 વર્ષ સુધીના બાળકો માટે, આ એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે જે કોઈ પણ દવા ફક્ત કફ સિરપ અથવા તો પેરાસિટામોલના ટીપા જ નહીં, તેના વજનના આધારે આપવામાં આવે છે, તેની ઉંમરના આધારે નહીં। જે પણ ડૉક્ટર ડોઝ જણાવે છે, બાળકને તેનાથી વધુ ડોઝ ન આપવો જોઈએ। હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી ડોઝ વધારો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।